રામ રામ. અશ્વ મારા આત્માના એક નવા એપિસોડની અંદર હું રવિ બસિયા આપનું સ્વાગત કરું છું. આજે વાત કરવી છે કાઠી દરબારોની અશ્વ તાલીમ વિશે, યુદ્ધ ઉપયોગી અશ્વ તાલીમ વિશે. કાઠી દરબારોની અશ્વ તાલીમ અને ઘોડાને યુદ્ધ માટે જે છે ને અપાતી તાલીમની પૂર્ણ માહિતી મારે આજે આ વિષય ઉપર આ વિડીયોમાં આપવી છે કે કાઠી દરબારો કઈ રીતે યુદ્ધોમાં પોતાના અશ્વોને તૈયાર કરતા હતા. કાઠી દરબારોએ જે છે આ કાઠિયાવાડ પ્રદેશ, કાઠિયાવાડ પ્રાંત, જે આખો સૌરાષ્ટ્ર પ્રદેશ જેને કહેવામાં આવતો એક સમય, એ સૌરાષ્ટ્રનું નામ બદલીને પોતાની જ્ઞાતિના નામથી, કાઠી દરબારોના જ્ઞાતિના નામથી એમણે કાઠિયાવાડ પ્રદેશ તરીકે આ વિસ્તારને જાણીતો કર્યો અને ઘરે કર્યો અને એમાં એમની પોતાની રાજ્ય વ્યવસ્થાની સ્થાપના કરીને પોતે રાજ કર્યું. એનું કારણ એમ હતું કારણ કે એમની સંખ્યા તો ઓછી હતી, અલ્પસંખ્યક હતા કાઠી દરબારો. એ કઈ વિશાળ સંખ્યાવાળો સમુદાય ન હતો. કાઠી દરબારો ખૂબ ઓછી સંખ્યામાં હતા અને 1865માં તો કાઠી દરબારોની વસ્તી માત્ર 28,500ની હતી. એ પહેલા તો એનાથી પણ ઓછા હોઈ શકે અને છતાં પણ એમણે જે છે આખો આ પ્રદેશ ઘરે કરી લીધો. એનું કારણ એકમાત્ર જો રહ્યું હોય તો એ પોતાના અશ્વ હતા, કાઠિયાવાડી અશ્વ ખાસ કરીને. એમને જેમને અને આ કાઠિયાવાડી અશ્વને એક સમયે કાઠી ઘોડાના નામથી ઓળખવામાં આવતા, કારણ કે કાઠીઓએ પોતાના અશ્વોને એ રીતે ટ્રેન કરતા અને કાઠીઓના અશ્વ એટલા પ્રચલિત બન્યા. કહેવામાં આવતું કે કાઠી જેવું અશ્વપાલન કોઈ નથી થઈ શકે. કાઠી દરબારો જેવી અશ્વની ટ્રેનિંગ આજની ભાષામાં કહીએ તો ન આપી શકાય કોઈનાથી. એવડી એમની ઊંડી અશ્વ સમજ હતી કાઠી સમાજની, કાઠી દરબારોની. એટલે એ છે એના વિશે વાત કરવી છે. કાઠી દરબારોની તાલીમ કઈ રીતે કાઠી દરબારો અશ્વોને તાલીમ આપતા, યુદ્ધ ઉપયોગી તાલીમ, જેનાથી અશ્વ જે છે એ અશ્વો યુદ્ધમાં એ રીતે કામ કરે અને એ રીતે અશ્વ સાથે તાલમેલ બાંધી અને દુશ્મનોને પરાજિત કરી શકાય, પરાસ્ત કરી શકાય. ખૂબ ઊંડું અશ્વ વિજ્ઞાન છે આ વિષય ઉપર, એની વાત કરવી છે. પૂર્ણ માહિતી મારે આ વિડીયોની અંદર આપવી છે. તો શરૂ કરીએ, સમય વધારે નથી લેવો. આપ અમારી આ ચેનલ પર નવા હોય તેમને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી આવા વિડીયો અમે આ ચેનલ પર મૂકતા રહીએ છીએ. દર 2 દિવસે એમની નોટિફિકેશન આપને મળતી રહે. વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો. અને આ અશ્વ વિજ્ઞાન, અશ્વ સમાજ જે છે, અશ્વ દર્પણ, શાલિહોત્ર તેમજ જે છે અશ્વના ઘણા બધા પુસ્તકો જે છે, અશ્વ પ્રેરણાનો દરિયો જે લખાણા છે, એમાં આ ઝીણું અશ્વ વિજ્ઞાન આપણને મળે છે ને એ બધા જ પુસ્તકોનું વાંચન કર્યા પછી અમે જે માહિતીઓ અમારી પાસે એકત્રિત થાય છે એ અમે આમાં મૂકતા રહીએ છીએ. તો વાત કરવી છે આ કાઠી દરબારોની અશ્વ તાલીમ વિશે, યુદ્ધ ઉપયોગી તાલીમ વિશે. કાઠી દરબારો પોતાના ઘોડાને જે યુદ્ધ ઉપયોગી તાલીમ આપતા ને એના વિશે વાત કરવી છે. તો એમાં શંખવાદ, સૌ પ્રથમ તો શંખવાદ કોને કહેવાય? શંખવાદ જે છે ને એનો ઉપયોગ આ તો ભાગ્યે જ કરતા. શંખવાઘનો ઉપયોગ ભાગ્યે જ કરવામાં આવતો જ્યારે દુશ્મન આગળ ભાગતો હોય. દુશ્મન જે છે એ આગળ ભાગતો હોય અને ઘોડેસવાર, કાઠી ઘોડેસવાર પાછળ હોય અને એનો ભેટો કરવા માટે શંખવાઘનો ઉપયોગ કરવામાં આવતો. આજે શંખવાઘ છે એનો, કારણ કે શંખવાઘ પકડીએ એટલે સવારને અશ્વની ડોક સાથે થઈ જવું પડે. આ એક યુદ્ધ ઉપયોગી જ તાલીમ છે કાઠી દરબાર. શંખવાઘને અશ્વને કાઠી દરબાર જે હોય અશ્વ ઉપર સવાર, એમની ડોક સાથે થઈ જવું પડે અને એ ડોક સાથે થઈ જાય એટલે અશ્વને વેગ પકડવામાં સરળતા મળે, વેગ પકડવામાં એટલે અનુકૂળતા રહીએ. પછી આ શંખવાઘના ઈશારાથી ઘોડી જે છે ને એ તોપના ગોળાની જેમ ભાગે. આ શંખવાઘનો ઈશારો કરવામાં આવે એટલે એક આ હતું. ત્યારબાદ કાઠી દરબારો જે છે ને લગામના ઈશારે ઘોડાને 2 પગે ઝાડ કરતા. આ એમની એક અદભુત અને ઊંડી અશ્વ સમજ અને કોઠાસૂઝ ગણો તોય ભલે અને અશ્વ વિજ્ઞાન ગણો તોય ભલે. લગામનો ઈશારો આપી અને અશ્વને જે છે ને 2 પગે ઝાડ કરી દેવામાં. તો આજે પણ કાઠી દરબારોના લગ્ન પ્રસંગે અને ઘણા લગ્ન પ્રસંગે બીજા સમાજોમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે અશ્વને જે છે એ 2 પગે ફુલેકાઓની અંદર કુદાવવામાં આવે છે. પણ ખરેખર એ વખતે જ્યારે કાઠી દરબારોએ અશ્વોને આ 2 પગે ઝાડ કરવાની તાલીમો આપેલી એટલે એ કાંઈ ફુલેકાઓની અંદર કુદાવવા માટે નહોતી આપવામાં આવી. એ વખતે એ યુદ્ધ ઉપયોગી તાલીમ હતી. હવે કઈ રીતે યુદ્ધ ઉપયોગી તાલીમ હતી? આજે નવી પેઢી જે છે તો એ ફુલેકાઓમાં કુદાવે છે, ઠીક છે, એ બાબત પણ સારી છે. આપણું જૂનું પરંપરા, ભાથીગળ પરંપરા આપણને યાદ રહે એ વિષયો જોઈએ તો અશ્વ કૂદે એટલે એ તો સારી બાબતો છે, એનો કંઈ ઓલું નથી. પણ અશ્વને જે છે ને એ વખતે ખરેખર તાલીમ કાઠી દરબારો એટલા માટે નથી આપી એમ પાછા ફુલેકાઓમાં કુદાવવા માટે. અશ્વને તાલીમ એટલા માટે આપવામાં આવેલી હતી કે અશ્વ જે છે એ લગામના ઈશારાથી 2 પગે ઝાડ થઈ જાય
અને સામેવાળા દુશ્મનો હાથી ઉપર સવાર હોય અને અશ્વલગામના ઈશારે ઝાડ થઈને હાથીની અંબાડી ઉપર ડાબા મૂકીને અહીંથી કાઠી ઘોડે સવાર જે છે અશ્વ ઉપરથી ભાલાનો ઘા કરીને સામેવાળો દુશ્મન મિધાઈ જાય. એટલે આ એક અદ્ભુત હતું. ત્યાર પછી બીજી વાત જો હું કરું તો ઊંટ ઉપર કોઈ સવાર હોય તો અશ્વ કૂદે એટલે એમને બરછી તલવારના ઘાથી એ દુશ્મનને પાડી શકાય. અને એક બીજું ટ્રેનિંગ આ જ કળામાં આપવામાં આવતી, કુદાવવામાં જ, કે કોઈ પાછળથી હુમલો કરે અને કાઠી ઘોડે સવાર જે છે આગળ હોય અને કોઈ પાછળથી હુમલો કરે અને કાઠી દરબાર લગામના ઈશારેથી ઘોડાને બે પગે ઝાડ કરે અને કાઠી દરબારનું અશ્વ જે છે એ બે પગે ઝાડ થયા પછી અડધું ચક્ર ત્યાં ફરી જાય. એટલે પાછળનો દુશ્મન કાંઈ સમજે ન સમજે એ પેલા અશ્વ ઝાડ થઈ જાય આનું અને અડધું ચક્ર ફરી જાય અને કાઠી ઘોડે સવાર દુશ્મન ઉપર ઘા કરે અને દુશ્મન ત્યાં ને ત્યાં ઠાર થઈ જાય. આ કળા હતી અને આટલા માટે થઈને આ યુદ્ધ ઉપયોગી તાલીમ એટલે આપવામાં આવેલી. તો આ હતું વિષય. ત્યાર પછી વાત કરીએ તો અશ્વ જે છે ને યુદ્ધમાં દુશ્મન તલવાર કે ભાલાના ઘા કરે અને એ ઘા ચૂકવવો હોય તો એ કઈ રીતે ચૂકવવો? તો એ ઘોડીને જે છે ને ગોઠણભર કરી ગેડી મારતા, એટલે ઘોડો કે ઘોડી હોય તો એ ગોઠણભર થઈ જાય એટલે દુશ્મન ઉપરથી ઘા કરે તો એ ઘા ચૂકવી શકાય. એ પણ એક તાલીમ કાઠી દરબારો આપતા જે છે. અને એવું આ ઘટના ભૂતકાળમાં બનેલી. એક વખતે દરબાર વજયસિંહે પોતાના હાથી પરથી હાંગનો ઘા કરેલ અને હાદાબાપુ ખુમાણે પોતાના બાવળાને જે છે એ ભાલાની બુટીથી ઈશારો કરી અને ગોઠણ પર કરેલો અને જે છે એ વખતે હાંગનો ઘા ચૂકવી દેવામાં આવેલો. એટલે એ હતું. એટલે એ પણ એક વિષય છે. પછી પાછળ આવતા અસવાર ઉપર ઘા કરવો હોય તો ઘોડીને એડી મારતા અને એક વિશેષ તાલીમ આપતા જેથી ઘોડી પાછળ આવતા અશ્વાર ઉપર જૂડનો ઘા કરે અને પાછળ આવતા અશ્વારનું અશ્વ હોય તો ભલે અને એ જે છે એમના પર ઘા થાય અને એ ઘા પણ ચૂકી જાય. એટલે એ થાય. પછી એક વિષય એ પણ છે, વાંદરીની જેમ 4 પગે ઉછળતી ચાલે. આ પણ એક તાલીમ કાઠી દરબારો આપતા પોતાના અશ્વની. શા માટે આપતા એ વિષયો આપણે સમજવા માટે તો હું તો હજી આમાં નથી સમજણ પામ્યો મારી ઉંમરના કારણે. પણ વાંદરીની જેમ 4 પગે ઉછળતી ચાલે તેમજ તેને 4 પગે કુદાવતી ચલાવે ને એને લંગોરી લેવડાવી કહેવાય. અને બંને વાઘ પકડીને ઈશારો કરો એટલે ઘોડી જે છે લંગોરી મારે. હવે આવા વિષયો પુસ્તકોની અંદર આલેખાણા છે. કાઠી દરબારોની અદ્ભુત અશ્વ તાલીમ વિશે આ રીતે વાત કરવામાં આવી છે અશ્વ પરીક્ષકો દ્વારા, અશ્વ નિષ્ણાંતો દ્વારા. શાલિહોત્ર ઋષિઓએ પણ અશ્વોની જે છે વ્યાધિઓ ઉપર ચર્ચા કરી છે. એમના એમના અપલક્ષણો ઘણી ચર્ચા અશ્વ નિષ્ણાંતોએ કરી છે. તો આ હતી કાઠી દરબારોના અશ્વ તાલીમ વિશેની, યુદ્ધ ઉપયોગી તાલીમ વિશેની પૂર્ણ માહિતી. મળીશું એક આવા નવા વિડીયો સાથે, એક નવી આવી અશ્વની વાત લઈને. તો આ વિડીયો આપને પસંદ આવેલો હોય તો આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટ કરો અને ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો જેથી આવા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન આપને મળે. અમે દર 2 દિવસે આવ્યા આ ચેનલની ઉપર આવા કંઈક ને કંઈક નવા મુદ્દાઓ સાથે આવી અને અદ્ભુત અશ્વ વિજ્ઞાન વિશે પુસ્તકોના આધારે વાત કરતા હોઈએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ. રામ રામ.